શ્રી આરવી અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા દ્વારા જિલ્લામાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દાહોદ ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી નાગરિકની સાથે ફ્રોડ થયો હોય ત્યારે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવાથી સીઆઈટી ક્રાઇમના સાયબર સેલ દ્વારા તુરંત જ ફરિયાદ નોંધી દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ ટ્રાન્સફર કરી ફરિયાદીને નાણાં પરત મેળવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ નાણાં ફ્રીઝ હોલ્ડ કરાવી નાણાં પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો સમજાવીને સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે તેને કેવી રીતે ઓળખી શકાય, સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તેની વિગતવાર સમજ આપી હતી, જેમાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે વિશિંગ કોલ, ફિશિંગ ઈમેલ, સિમ કાર્ડ ક્લોનિંગ, ઇન્સ્ટન્ટ લોન એપ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ફેક વેબસાઇટ ફ્રોડ, જોબ ફ્રોડ, સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ, વાઈફાઈ હેક, ડીપ ફેક, મેટ્રિમોનિયલ વેબસાઇટ ફ્રોડથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા। ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી સાયબર સિક્યોરિટી તથા સાયબર ક્રાઇમથી બચવા માટે પોસ્ટ વિડીયો ક્લિપ દ્વારા જાણકારી ફેલાવવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। આ ઉપરાંત તેમણે સરકારશ્રી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 તથા સાયબર ક્રાઇમને લગતી ઓનલાઈન ફરિયાદ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા વેબસાઇટ અંગે પણ સમજ આપી હતી। વધુમાં મોબાઈલમાં અજાણી લિંક કે મેસેજનો રિપ્લાય આપવા નહીં, ફેસબુક, વોટ્સઅપ, મેસેન્જર વગેરે સોશિયલ મીડિયા એપમાં અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કે વિડીયો કોલિંગ કરવા નહીં, સોશિયલ મીડિયા એપ્સમાં હંમેશા 2 સ્ટેપ વેરિફિકેશન અવશ્ય રાખવું, અનઅધિકૃત ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન દ્વારા લોન મેળવવાનું હંમેશા ટાળવું, કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપી તમારી પાસેથી તમારા બેંકની તથા ક્રેડિટ ડેબિટ કાર્ડની તથા અન્ય જરૂરી માહિતી મેળવી ફ્રોડ કરતા હોય કોઈપણ સંજોગોમાં ઓટીપી તથા અન્ય માહિતી આપવી નહીં। તમારા મોબાઈલમાં કોઈના પણ કહેવાતી રિમોટ એપ્લિકેશન જેવી કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર વગેરે ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહીં। એટીએમમાં પૈસા ઉપાડતી વખતે તમારું કાર્ડ કોઈ અજાણ્યા ઇસમને આપવું નહીં અને પાસવર્ડ હંમેશા ગુપ્ત રાખવું જેવી અગત્યની બાબતોની જાણકારી આપી હતી। દાહોદ જિલ્લામાં કુલ 1665 અરજીઓ અરજદાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં કુલ રૂપિયા 6,94,30,927નો ફ્રોડ થયો અને એમાં સાયબર ક્રાઇમ દ્વારા રૂપિયા 1,54,97,029 હલ્ફ અંગેની પ્રોસેસ કરવામાં આવી અને તેમાંથી રૂપિયા 6,20,453 અરજદારોને પરત અપાવવામાં આવ્યા છે અને બીજા અરજદારોના રૂપિયા 23,25,283ની કોર્ટમાંથી હુકમ થયેલ હોય પરત અપાવવાની પ્રોસેસ ચાલુમાં છે। સાયબર ક્રાઇમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ બ્લોક થઈ ગયેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે। આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા। આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના અકાઉન્ટ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યું છે તો સાયબર ક્રાઇમમાં તેની બિનસંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે અને એક પછી એક કેસના આધારે એકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે। વધુમાં મોબાઈલમાં અજાણી લિંક કે મેસેજના રિપ્લાય આપવા નહીં, ફેસબુક, વોટ્સઅપ, મેસેન્જર વગેરે સોશિયલ મીડિયા એપમાં અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કે વિડીયો કોલિંગ કરવા નહીં તેમ વધુમાં જણાવ્યું હતું। કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા બેંકમાંથી બોલતી હોવાની ઓળખ આપી તમારી પાસે તમારા બેંકની કે ક્રેડિટ ડેબિટ કાર્ડની અથવા અન્ય જરૂરી માહિતી મેળવી ફ્રોડ કરતા હોય કોઈપણ સંજોગોમાં ઓટીપી તથા અન્ય માહિતી આપવી નહીં। તમારા મોબાઈલમાં કોઈના પણ કહેવાતી રિમોટ એપ્લિકેશનો ક્યારે ઇન્સ્ટોલ કરવા નહીં। એટીએમમાં પણ પૈસા ઉપાડતી વખતે તમારું કાર્ડ કોઈ અજાણ્યા ઇસમને આપવું નહીં અને પાસવર્ડ હંમેશા ગુપ્ત રાખવો જેવી અગત્યની બાબતોની જાણકારી આપી હતી। રિપોર્ટર કિશોર ડાબકર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। ભોગ બને છે તેના માટે કેન્દ્ર સરકારની 1930ની ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે। આ હેલ્પલાઇન પર કોઈપણ નાગરિક પોતાના પૈસા ગુમાવે અને તાત્કાલિક સંપર્ક કરે તેના આધારે આરોપીના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવે અને એ નાગરિકોને પરત આપવામાં આવે। આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે, જેમાં મહત્ત્વપૂર્ણ સુધારાઓ ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબની સૂચનાઓથી કરવામાં આવેલા છે। આ સુધારાઓમાં મુખ્યત્વે 28,000 જેટલા બેંક એકાઉન્ટ જે અગાઉ કોઈની કોઈ તપાસના ભાગરૂપે
પૈસાની લેવડ દેવડની ચેઇનમાં આવેલા હોય સાયબર ક્રાઇમમાં અને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા. આ 28,000 એકાઉન્ટો અનફ્રીઝ કરી દેવામાં આવેલા છે, એટલે કે પરત ખોલી દેવામાં આવેલા છે, જેથી નાગરિકોને પોતાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની અગવડતા ઊભી ન થાય. એ જ રીતે આ જે રકમ ફ્રીઝ કરવામાં આવતી હતી અને પરત કરવામાં આવતી હતી, જેની 2023માં ટકાવારી 17.19% હતી, જે 2024માં વધી અને 46.42% થઈ છે. આમ જે નાગરિકોના પૈસા જાય છે એને ફ્રીઝ કરાવવામાં આવે છે, પછી નામદાર કોર્ટના હુકમથી નાગરિકોને પરત કરવામાં આવે છે. આમાં ગુજરાત પોલીસે ખૂબ ત્વરિતતા દેખાડી અને 46% જેટલી માતબર રકમ નાગરિકોને પરત આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત પોલિસીમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એવું હતું કે કોઈ પણ સાયબર ક્રાઇમ બને એના લીધે આરોપીનું સંપૂર્ણ અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું અને એના પછી પૈસા જે લેયરમાં ટ્રાન્સફર થયા હોય એ તમામ એકાઉન્ટો સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવતા હતા. પરંતુ હવે નવી પોલિસીના અંતર્ગત પાર્શિયલ ફ્રીઝિંગ, એટલે કે જે વિવાદિત રકમ છે અથવા સાયબર ક્રાઇમમાં ગયેલી રકમ છે એટલી જ રકમ બ્લોક થાય અને આખું અકાઉન્ટ કોઈ બ્લોક ન થાય, જેથી આ ડિજિટાઇઝેશનના સમયમાં કોઈના પેમેન્ટ ઉપર અથવા તો બેન્કિંગ પ્રક્રિયા ઉપર અસર ન પડે, એમના ધંધા રોજગાર પર અસર ન પડે, એ પ્રકારે તપાસ કરવાની રહેશે અને એ જ પ્રકારે ફ્રીઝિંગ થશે. આ મુખ્ય સુધારાઓ છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 1,665 જેટલી સાયબર ક્રાઇમની અરજીઓ આવેલી છે. આમાં દાહોદના નાગરિકોએ 6.94 કરોડ જેવી રકમ સાયબર ક્રાઇમમાં ગુમાવેલી છે. આ રકમ પૈકી 1.55 કરોડની રકમ ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે.